So hello my dear friends, welcome to our H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, કંડક્ટર પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોને અત્યારે હાલ એક જ પ્રશ્ન છે કે સાહેબ કંડક્ટર ભરતી ક્યાં અટવાય છે, ક્યારે આવશે કોર્ટ ચુકાદો, ક્યારે આવશે મેરિટ, ક્યારે આવશે પરીક્ષા, આ તમામ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો લેક્ચરની અંદર કરવાના છીએ. બરાબર, ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલા જણાવી દઉં કે ડ્રાઈવર અને કંડક્ટર પરીક્ષાની અંદર કોમન ટોપિક હતો રોડ સેફટી. બરાબર છે, ડ્રાઈવરની પરીક્ષા પૂર્ણ થઈ ગયેલી છે અને જે તે વખતે આપણે રોડ સેફટીના વિડીયો લેક્ચર આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકતા હતા. બરાબર છે, મૂકેલા છે, અત્યારે પણ છે. બરાબર, તો એ વખતે જે કંઈ આપણે મટીરિયલ મૂક્યું છે, જે કંઈ વિડીયો લેક્ચર આપણા હતા, વિડીયો લેક્ચર જે છે એમાંથી બેઠા રોડ સેફટીના ડ્રાઈવર પરીક્ષાની અંદર લગભગ 13 પ્રશ્નો પૂછાયેલા છે. એમાંથી 12 પ્રશ્નો જેટલા બેઠા આપણા મટીરિયલમાંથી પૂછાયેલા છે. બરાબર છે, જેનું પ્રૂફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલું છે. ટેલિગ્રામ ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકું છું, ત્યાંથી જોઈન થઈ અને તમે જોઈ શકો છો. બરાબર છે, અત્યારે હાલ કંડક્ટર 30 ગુણ કોર્સ જે છે નિગમ રિલેટેડ માહિતી જે છે એનો આપણે શરૂ કરેલ છે. 30 ગુણ કોર્સની અંદર નવા અપડેટેડ વિડીયો હાલ મુકાઈ રહ્યા છે. બરાબર છે, કયા ટોપિક જે છે એની અંદર શીખવવામાં આવશે તો રોડ સેફટી 10 માર્ક. બરાબર છે, આ રોડ સેફટીના 10 માર્ક આપણા વિડીયો લેક્ચરમાંથી પૂછાઈ શકે છે. બરાબર છે, ડ્રાઈવરની અંદર બેઠું પૂછાયું છે. બેઠું એટલે કે એકદમ બેઠો પ્રશ્ન જે છે ડ્રાઈવર પરીક્ષાની અંદર જોવા મળ્યો છે. નિગમની માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના દાખલાની ગણતરી અને 10 ગુણ આવશે. એમબીએ કંડક્ટરની ફરજો, પ્રાથમિક સારવાર 10 ગુણ જે છે. બરાબર છે, આ 30 ગુણનું મટીરિયલ આપણી એપ્લિકેશન H+ એકેડમી નામની એપ્લિકેશન છે એની અંદર તમને જોવા મળશે. બરાબર છે, તમે અમારી સાથે જોડાય અને કોર્સમાં એડમિશન લે અને 30 ગુણની તૈયારી કરવા માંગતા હોય તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી કોર્સની અંદર એડમિશન લે અને આજથી તમે શીખવાની શરૂઆત કરી શકો છો. બરાબર છે, અને કોઈ માહિતી કોર્સ રિલેટેડ જોઈએ છે તો આ નંબર પર તમારે સંપર્ક કરવાનો છે. બરાબર, શરૂ કરીએ આજનું આપણું સેશનની અંદર વાત કરવામાં આવે તો કંડક્ટર ભરતી ક્યાં અટવાય છે. બરાબર, કંડક્ટર ભરતી ક્યાં અટવાય છે તો તમારા બધાની સમક્ષ આ પ્રકારનો મેસેજ તમે જોયો હશે કે જાણવા મળતી માહિતી મુજબ કંડક્ટરમાં દિવ્યાંગો એટલે કે હેન્ડીકેપની કોર્ટ મેટર છે એટલે વાર લાગશે અને માત્ર દિવ્યાંગો માટે ફરીથી જાહેરાત આવી શકે છે અને પછી કંડક્ટરની કાર્યવાહી આગળ વધશે. જેવો આ પ્રકારનો મેસેજ તમારી સમક્ષ આવ્યો એટલે સાહેબ તમે મેસેજ ચાલુ કરી દીધા. સર, કંડક્ટરનું શું થશે, કંડક્ટરનું મેરિટ ક્યારે આવશે, મને ટેન્શન થઈ ગયું છે, હવે તો કંટાળી ગયા છે તૈયારી કરવાથી. બરાબર, સર તમને માહિતી મળે એટલે માહિતી મેળવીને વિડીયો બનાવજો. બરાબર છે, તો જ્યાં સુધી આપણી પાસે માહિતી ઉપલબ્ધ ન હતી ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારની માહિતી આપણા તરફથી પહોંચાડવામાં આવેલી નથી, પરંતુ હવે આપણી પાસે જે કંઈ માહિતી જે છે એ તમારી સમક્ષ મૂકીએ છે. બરાબર, તો આ પ્રકારનો મેસેજ તમે જોયો હશે. બરાબર, કે જાણવા મળતી માહિતી મુજબ કંડક્ટરમાં દિવ્યાંગો એટલે કે હેન્ડીકેપની કોર્ટ મેટર છે. બરાબર છે, તો આ જે હેન્ડીકેપની કોર્ટ મેટર જે છે ઘણા લાંબા સમયથી ચાલી રહે છે. બરાબર છે, જ્યારથી આપણે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ત્યારથી જ આ મેટર જે છે ચાલી રહી છે, પરંતુ આપણી સમક્ષ અત્યારે આવી છે. બરાબર છે, અત્યાર સુધી નિગમની ઓફિસમાં જ્યારે કોઈ પણ વિદ્યાર્થી જાય ત્યારે એને આ પ્રકારનો જવાબ આપવામાં આવતો હતો કે ભાઈ શરૂઆતમાં એમને શરૂઆત ક્યાંથી કરી તો ડ્રાઈવર ભરતીની શરૂઆત કરી. શું કર્યું? ડ્રાઈવર ભરતીની. તો જ્યારે કંડક્ટર બાબતે પૂછવામાં વિદ્યાર્થીઓ પૂછવા નિગમની ઓફિસે જાય ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ભાઈ ડ્રાઈવરની પરીક્ષાનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે અને ડ્રાઈવરની પરીક્ષા પૂરી થશે. બરાબર છે, એટલે ત્યારબાદ કંડક્ટરનું મેરિટ જાહેર થશે અને પછી કંડક્ટરની પરીક્ષાનું આયોજન થશે. બરાબર છે, તો અત્યાર સુધી શું કરવામાં આવતું હતું કે ડ્રાઈવરના બાને વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવતું કે ભાઈ ડ્રાઈવરની પરીક્ષાનું પતશે એટલે તરત કંડક્ટરનું મેરિટની ને બધું મૂકવાની શરૂઆત થશે. અને ખરેખરમાં પ્રોસેસ પણ એ પ્રકારે ચાલતી હતી. કેમ એવી રીતે ચાલતી હતી પ્રોસેસ તો મિત્રો જે છે ને દિવ્યાંગ હેન્ડીકેપ મિત્રો એ કોર્ટની અંદર પોતાનો કેસ ચલાવી રહ્યા છે. હા, તો શું હતું આખી મેટર શું છે આખી તો અત્યાર સુધીની જે કંઈ કંડક્ટરની ભરતી થઈ, બરાબર છે, એમાં આ 5 થી જે 10 વિદ્યાર્થી મિત્રો છે એમને કંડક્ટર ભરતીની અંદર ફોર્મ ભરવા દેવામાં આવતા હતા. બરાબર છે, એમને પરીક્ષા આપવામાં આવતી હતી, એમનું વેરિફિકેશન થતું હતું. બરાબર છે, અને એમને નોકરી માટે તક આપવામાં આવતી હતી. બરાબર છે, તો આમાં જે વિદ્યાર્થી મિત્રો અત્યારે નોકરીમાં નથી લાગેલા, બરાબર છે, કોઈ કારણસર એમનું મેરિટ ઓછું થતું હતું, અત્યાર સુધી શું 10મા 12માનું નહીં મેરિટ ગણતા હતા. બરાબર છે, તો મેરિટ ઓછું પડ્યું હોય અથવા કોઈ પણ કારણ હોય અને એના લીધે
વંચિત રહી ગયેલા વિદ્યાર્થી મિત્રો બરાબર છે, જેમને અત્યાર સુધી ફોર્મ ભરવાનો મોકો આપવામાં આવતો હતો, પરંતુ આ ભરતીની અંદર 1 લાખ વાળા જે વિદ્યાર્થી મિત્રો હતા એમને ભરતીની અંદર ફોર્મ ભરવા માટેનો મોકો આપવામાં આવેલો નથી. અત્યાર સુધી આ વિદ્યાર્થીઓને મોકો આપવામાં આવેલો હતો, એટલે સ્વાભાવિક રીતે આ વિદ્યાર્થીઓ જે છે એ તૈયારી કરી અને આ ભરતીની અંદર લાગવા માટેનો પૂરો પ્રયત્ન કરી રહ્યા હતા અને પૂરેપૂરી તૈયારી કરી રહ્યા હતા બરાબર છે, પરંતુ આ વખતે એમને ફોર્મ ભરવાનો જ મોકો આપવામાં આવેલો ન હતો. એટલે આ વિદ્યાર્થીઓએ ભેગા મળી અને કોર્ટની અંદર કેસ દાખલ કરેલો છે બરાબર છે. અને આ કેસ દાખલ કર્યા બાદ કંડક્ટરની જે પ્રોસેસ જે છે એકદમ થંભી ગયેલી છે બરાબર છે. જ્યાં સુધી આ ચુકાદો આવશે નહીં ત્યાં સુધી જે છે પરીક્ષા જે છે લેવાઈ શકે એમ છે નહીં બરાબર છે. તો તમામ માહિતી આવી કંઈક હતી કે ભાઈ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવા દેવામાં આવતા હતા, પરંતુ ભરવા ન દીધા, આ વખતે મોકો આપવામાં આવેલો નથી. એટલે 5 થી 10 વિદ્યાર્થી મિત્રો એવા ભેગા થઈ અને એમને કોર્ટની અંદર કેસ દાખલ કરેલો છે બરાબર છે. તો શું છે આખું, તો કે એટલે કે હેન્ડીકેપની કોર્ટ મેટર છે એટલે વાર લાગશે અને માત્ર દિવ્યાંગો માટે ફરીથી જાહેરાત આવી શકે છે અને પછી કંડક્ટરની કાર્યવાહી આગળ વધશે એવી માહિતી એ ગ્રુપની અંદર ફેલાતી રહેલી છે. આ માહિતી જે છે એ એકદમ સાચી છે બરાબર છે કે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રોનો કોર્ટ કેસ ચાલી રહેલો છે બરાબર છે. અને કોર્ટ કેસ જે છે એ એકદમ નિર્ણયના આખરી ઓપ પર છે, પરંતુ પૂરો જે નિર્ણય જે છે ચોક્કસ નિર્ણય આવવો જોઈએ અત્યાર સુધી આવ્યો નથી બરાબર. આ ઝડપથી આનો નિર્ણય ચુકાદો આવી જાય તો આપણું મેરિટ જાહેર થાય અને મેરિટ જાહેર થાય બાદ આપણું પરીક્ષા જે છે એ લેવાઈ શકે છે બરાબર. તો ક્યારે આવશે કોર્ટ ચુકાદો, ક્યારે આવશે કોર્ટ ચુકાદો? તો અત્યાર સુધી છેલ્લી સુનાવણી 30 મે 2024 ના દિવસે થયેલી છે. છેલ્લી સુનાવણી ક્યારે થયેલી છે? 30 મે 2024. અને 30 મે 2024 જે છે બરાબર, મે મહિનાની અંદર આચાર સંહિતા હતી. શું હતું? આચાર સંહિતા. તો આખી પ્રોસેસ શું થઈ એ જુઓ તમે. અત્યાર સુધી નિગમ દ્વારા શું પ્રોસેસ કરવામાં આવી કે ભાઈ અત્યાર સુધી જ્યારે વિદ્યાર્થીઓ જતા ત્યારે એમને એમ કહેવામાં આવતું કે ડ્રાઈવર ભરતીનું કામકાજ ચાલુ છે બરાબર છે. ત્યારબાદ એમને એવું કીધું કે ભાઈ ડ્રાઈવરની પરીક્ષા લેવાશે, ડ્રાઈવરની પરીક્ષા યોજાશે. ચલો, તો કંડક્ટરના વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા કે ભાઈ ડ્રાઈવરની પરીક્ષા યોજાશે અને મેરિટ જાહેર થશે, આપણું કંડક્ટરનું મેરિટ જાહેર થશે. ડ્રાઈવરની પરીક્ષા યોજાશે, ડ્રાઈવરની પરીક્ષા બાદ એ કંડક્ટરનું મેરિટ જાહેર થશે. આવી બધી માહિતી અત્યાર સુધી આવતી હતી બરાબર છે. અને ખરેખર આ રીતની પ્રોસેસ જે છે એ નિગમ દ્વારા ચાલતી જ આવેલી છે. આપણે નિગમના વખાણ કરતા નથી, પરંતુ નિગમ દ્વારા આ પ્રકારની પ્રોસેસ જે છે એ ચાલતી આવેલી છે. ત્યારબાદ નિગમ દ્વારા એવું કહેવામાં આવતું કે ભાઈ આચાર સંહિતા બાદ આપણે જ્યારે ખુદ રૂબરૂ જીએસઆરટીસી ની ઓફિસે મળવા ગયેલા બરાબર છે, ત્યારે જીએસઆરટીસી ના ઓફિસના સાહેબ દ્વારા આપણને જણાવવામાં આવેલું કે ભાઈ આચાર સંહિતા પૂરી થશે, આચાર સંહિતા પૂરી થશે ત્યારબાદ મેરિટ જે છે એ જાહેર થઈ જશે. આવું ખુદ આપણને જણાવવામાં આવેલું કે ભાઈ આચાર સંહિતા પૂરી થશે એટલે કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થશે બરાબર છે. એ રાબેતા મુજબ નિગમની પ્રોસેસ જે છે ચાલતી આવી છે કે ભાઈ જે રીતે નિગમના સાહેબ કહેતા હતા આપણને કે ભાઈ ડ્રાઈવરની આચારસંહિતા પૂરી થશે એટલે ડ્રાઈવરનું રિઝલ્ટ જાહેર થશે. તો તમે બધાએ જોયું કે ડ્રાઈવરનું રિઝલ્ટ એ આવી ગયેલું છે. નિગમ પણ હવે કંડક્ટરનું મેરિટ જે છે એ જાહેર કરવા માંગે છે, પરંતુ અહીંયા ભરતી પ્રક્રિયા આખી ક્યાં અટવાયેલી છે? તો આ કોર્ટ મેટરની અંદર અટવાયેલી છે બરાબર છે. છેલ્લી સુનાવણી 30 મે ના દિવસે થયેલી છે બરાબર. એની અંદર જે વિદ્યાર્થી મિત્રો હતા, દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો, એમનું ફિઝિકલ ચેકઅપ માટે પણ એમને મોકલવામાં આવેલા બરાબર છે. અને હવે નેક્સ્ટ હિયરિંગ જે છે 4 જુલાઈ સુધી છે. 4 જુલાઈ 2024 ના દિવસે છે બરાબર. નેક્સ્ટ હિયરિંગ ક્યારે છે? 4 જુલાઈ 2024. નિગમ એની રીતે કામ કરી રહ્યું છે. એની માહિતી આપણને અગાઉથી એવી મળી ગયેલી છે કે જ્યારે આચારસંહિતા ચાલુ હતી બરાબર છે, આચારસંહિતા ચાલુ હતી ત્યારે વરિષ્ઠ પત્રકાર દીપક રાજાની દ્વારા ભરતી રિલેટેડ ટ્વીટ કરવામાં આવતા હોય છે. અને 9 મે ના દિવસે એમને આ પ્રકારની એક ટ્વીટ કરેલી કે ગુજરાત એસટીમાં 3000 ડ્રાઈવરની લેખિત પરીક્ષાનું પરિણામ તૈયાર છે. ઓરિજિનલમાં 9 મે એ પરિણામ જે છે તૈયાર થઈ ગયેલું હતું ડ્રાઈવરનું બરાબર છે. એ આપણને ક્યારે પરિણામ આપણી સમક્ષ ક્યારે મૂકવામાં આવ્યું? 4 જૂન પછી, આચાર સંહિતા પછી બરાબર.
આચાર સંહિતા પછી આ જે મેરિટ આપણી સમક્ષ મૂકવામાં આવેલું, બરાબર છે. તો હકીકતમાં આ જે માહિતી જે છે એકદમ તદ્દન સાચી હતી કે ભાઈ પરિણામ તૈયાર થઈ ગયેલું છે. એવી જ રીતે આ સાહેબે દીપક રાજાણી સાહેબે આપણને એવી પણ માહિતી આપેલી કે 2300 કંડક્ટરની ભરતીની પણ આવશે જાહેરાત. 4 જૂને આચારસંહિતા પૂર્ણ થયા પછી જાહેર થઈ શકે છે પરિણામ, અને ભરતીની પણ આવી શકે છે જાહેરાત, બરાબર છે. ભરતીની પણ આવી શકે છે જાહેરાત, ભરતીની પણ આવી શકે છે જાહેરાત એટલે આ જ ભરતીની જાહેરાત ફરીથી આવવાની હતી. એવું કેમ કે નિગમ એવું માનતું હતું, નિગમના જે કંઈ અધિકારીઓ જે છે એવું માનતા હતા કે ભાઈ 30 મેના દિવસે જે કોર્ટ કેસ આપણો ચાલી રહ્યો છે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રોનો, એની સુનાવણી, એનો નિર્ણય એ 30 મેના દિવસે આવી જશે એવું નિગમના અધિકારીઓને લાગતું હતું, બરાબર. કે ભાઈ 30 મેના દિવસે જો નિર્ણય આવી જાય છે તો આપણે 30 મેના દિવસે જે કંઈ નિર્ણય આવે એના આધારે કંડક્ટરનું મેરિટ જે છે, જો દિવ્યાંગ વિદ્યાર્થીઓને ફરીથી ફોર્મ ભરાવાના થાય છે, બરાબર છે. તો ફોર્મ ભરાવાના થાય છે તો ફરીથી જાહેરાત બહાર પાડવાની થાય છે. તો અહીંયા તો નિગમ એવું માનતું હતું કે ભાઈ 30 મેની જે સુનાવણી છે, બરાબર, અહીંયા 30 મેના દિવસે કદાચ નિર્ણય આવી જાય છે. જો વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના થાય છે, બરાબર છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓના તરફથી કેસનું રિઝલ્ટ આવે છે તો ફોર્મ ભરાવાની પ્રોસેસ ચાલુ કરાવવી પડે, બરાબર છે. એટલે કે ફરીથી જાહેરાત બહાર પાડી, ફરીથી જાહેરાત મતલબ શું કે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે છે એમને ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે, એમને ફોર્મ ભરવા માટેની જાહેરાત બહાર પાડવાની થાય, બરાબર છે. પરંતુ અત્યારે શું થયું છે કે 30 મેના દિવસે આ કોર્ટ કેસની અંદર રિઝલ્ટ જે નિગમ ધારતું હતું એ પ્રકારે એમને રિઝલ્ટ મળ્યું નહીં, ચોક્કસ નિર્ણય મળ્યો નહીં, બરાબર છે. અને ફરીથી મુદત પડી, અને આ મુદત જે છે એ નેક્સ્ટ હિયરિંગ 4 જુલાઈ 2024, બરાબર છે, 4 જુલાઈ સુધી, 4 જુલાઈએ જે મુદત જે છે એની અંદર ફરીથી હિયરિંગ રાખવામાં આવ્યું છે. ત્યાં ફરીથી આ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો કોર્ટમાં જશે. નિગમનો કોઈ સરકારી કર્મચારી જે છે, અધિકારી જે છે એ પણ કોર્ટની અંદર હાજર રહેશે, અને આનો નિર્ણય લાવવાનો પૂરો પ્રયત્ન નિગમ દ્વારા હાલ થઈ રહેલો છે, બરાબર. ચલો, તો ક્યારે આવશે? બીજો પ્રશ્ન છે ક્યારે આવશે મેરિટ? તો જ્યાં સુધી ચુકાદો આવશે નહીં, ત્યાં સુધી મેરિટ જે છે જાહેર થઈ શકશે નહીં, બરાબર છે. કેમ ના જાહેર થઈ શકે? જો ચુકાદો જે છે, કોર્ટનો ચુકાદો જે છે એ વિદ્યાર્થીઓના હિતમાં આવે છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓના હિતમાં આવે છે, બરાબર છે ને. આપણે આશા રાખીએ કે એ લોકોના હિતમાં જ આવે, કેમ કે એ વિદ્યાર્થી મિત્રો એવા છે, બરાબર છે, કે જે અત્યાર સુધી પરીક્ષાની તૈયારી કરતા હતા. એ વિદ્યાર્થી મિત્રો જે છે એ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા, ફોર્મ ભરતીની રાહ જોઈ રહ્યા હતા કે નેક્સ્ટ ભરતી જ્યારે આવશે, બરાબર છે. જેમ કે અત્યારે આપણે ફોર્મ ભર્યું છે અને કોઈ વિદ્યાર્થી આ ભરતીની અંદર કોઈ કારણોસર રહી જાય છે, બરાબર છે, કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર પણ રહી જાય છે, તો અત્યારે તમે શું ગોલ બાંધો છો કે ભાઈ ફરી ભરતી આવશે, અત્યારે મેં આટલી મહેનત કરી છે, ફરી ભરતી જ્યારે આવશે ત્યારે હું તૈયારી કરી અને વધારે માર્ક્સ લાવી, બરાબર છે, તો મારે જે કંઈ ડોક્યુમેન્ટ ખૂટે છે હું ભેગા કરી અને ફરીની ભરતીમાં હું કંડક્ટરમાં લાગવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી દઈશ, બરાબર છે. તો આ એવા જ વિદ્યાર્થીઓ હતા, બરાબર છે, કે જે ભરતીની રાહ જોઈ રહેલા. તો આ જે વિદ્યાર્થીઓ જે છે એમનો ચુકાદો આવશે નહીં, બરાબર છે, ત્યાં સુધી નિગમ દ્વારા મેરિટ જે છે જાહેર કરવામાં આવશે નહીં. જો વિદ્યાર્થીઓના હિતમાં ચુકાદો આવે છે તો ફરીથી ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થાય છે. ફોર્મ ભરવાની પ્રોસેસ ક્યારથી ચાલુ થઈ શકે છે? તો આપણે જોયું કે નેક્સ્ટ હિયરિંગ ક્યારે છે? 4 જુલાઈએ છે, બરાબર. 4 જુલાઈએ હિયરિંગ છે. આની અંદર જો ચુકાદો આવી જાય છે, તો નિગમ જે છે 10 થી 15 દિવસનો આ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે અને ફી ભરવા માટેનો જે છે સમયગાળો આપે છે. જો વધુ ફોર્મ ભરાય છે તો 10 થી 15 દિવસ બીજા જે છે એ મેરિટ એમનું એડજસ્ટ કરવામાં થાય છે, બરાબર છે. જો આ 4 થી 5 વિદ્યાર્થીઓ જેમને કેસ કર્યો છે એમનું જ ફોર્મ ભરવામાં આવે અને એમને જ મેરિટની અંદર સમાવવાના થાય તો વધારે સમય લાગશે નહીં, પરંતુ વધુ વિદ્યાર્થીઓને ચાન્સ આપવામાં આવે છે. 10 થી 15 દિવસ જે એ છે ફોર્મ ભરવાના, 10 થી 15 દિવસ એનું મેરિટ જે છે સેટ કરવામાં થશે, બરાબર છે. અને તમામ એટલે કે આખો જુલાઈ મહિનો જે છે એ જુલાઈ મહિનાની અંદર એના છેલ્લા અઠવાડિયાની અંદર જો મેરિટ જાહેર થાય તો થાય,
બાકી આખો જુલાઈ મહિનો જે છે એ ચુકાદો 4 જુલાઈએ આવે છે, 4 જુલાઈએ ચુકાદો આવે છે. તો આખો જુલાઈ મહિનો જે છે એ ફોર્મ ભરવાની પ્રોસેસ, મેરિટ તૈયાર કરવાની પ્રોસેસમાં નિગમ દ્વારા આખો જે સમયગાળો જે છે એ લેવામાં આવશે. બરાબર છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ જુલાઈ મહિનો જે છે એ મેરિટ જે છે જાહેર થઈ શકશે નહીં, અથવા થાય છે તો એના છેલ્લા અઠવાડિયાની અંદર થઈ શકે છે. બરાબર. ચલો, ક્યારે આવશે પરીક્ષા? જુલાઈની અંદર તો મેરિટ જાહેર ના થાય તો ઓગસ્ટ મહિનાની અંદર મેરિટ જાહેર થઈ શકે છે. ઓગસ્ટની અંદર મેરિટ જાહેર થાય. બરાબર છે. તો આ તમામે તમામ બાબતોનો લઈ આપણે એક નિગમના અધિકારીઓના સંપર્કમાં રહેલા સાહેબને આપણે પ્રશ્ન કર્યો કે ભાઈ વિદ્યાર્થીઓને આ પ્રકારનો પ્રશ્ન છે, ક્યારે પરીક્ષા આવશે, ક્યારે મેરિટ જાહેર થશે. બરાબર છે. વિદ્યાર્થીઓ હાલ ટેન્શનમાં છે કે આ કંડક્ટરનું શું થશે. તો સાહેબને પ્રશ્ન કર્યો ત્યારે સાહેબે આપણને આ પ્રકારની માહિતી આપેલી છે કે કોર્ટ કેસ ઓગસ્ટ સુધીમાં ઉકલી જતા ઓક્ટોબર સુધીમાં પરીક્ષા લેવામાં આવે તેવી ધારણા છે. બરાબર. કોર્ટ કેસ જો ઓગસ્ટ સુધી ઉકલી જાય તો ઓક્ટોબર સુધીમાં પરીક્ષા લેવાની નિગમની હવે ધારણા છે. બરાબર છે. એટલે આપણે જે છે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની રાહ જોવાની થાય છે હવે. બરાબર છે. 4 જુલાઈ સુધી તો કોઈ પણ પ્રકારની પ્રોસેસ એ નિગમ દ્વારા કંડક્ટર રિલેટેડ આપવામાં આવશે નહીં. જે કંઈ અપડેટ જે છે હવે નિગમ જે છે કંડક્ટર બાબતે 4 જુલાઈએ આપી શકે, 4 જુલાઈ બાદ આપી શકે છે. બરાબર. આ તમામ માહિતી જે છે એ સૂત્રો દ્વારા મળેલી છે. બરાબર છે. એટલે આને તમારે એવું ચોક્કસથી માની નહીં લેવાનું કે ભાઈ પરીક્ષા જે છે એ ઓક્ટોબરમાં જ આવશે. તમારી તૈયારી જે છે જેમ એઝ ઇટ ઇઝ ચાલે છે એમ ચલાવવાની છે. બરાબર છે. નિગમ જે છે મેરિટ તમારું આપણું જે ફોર્મ ભરાઈ ગયેલા છે, બરાબર છે, એ તૈયાર થઈ ગયેલું છે ઓલરેડી. બરાબર છે. એને કાંઈ એટલી બધી અત્યાર સુધી નિગમે જે છે 1 વર્ષ જેટલો સમયગાળો લઈ લીધો છે. બરાબર છે. એટલે 1 વર્ષના સમયગાળામાં આપણે એવું માની શકીએ છીએ કે મેરિટ જે છે આખું તૈયાર છે. જ્યારે આપણે જીએસઆરટીસીની ઓફિસે ગયેલા એ વખતે આપણને કીધેલું છે કે ભાઈ આચારસંહિતા પૂરી થાય, કંડક્ટરનું મેરિટ અને જે છે એ જાહેર કરવામાં આવશે. બરાબર છે. આવી વાત પણ થયેલી છે અને સાહેબે એવું પણ કીધેલું કે 1.5 મહિનો જે છે 1 થી 1.5 મહિનાની અંદર પરીક્ષા લેવાઈ શકે છે. બરાબર. એવું પણ કીધેલું, પરંતુ કોર્ટ મેટરના લીધે આ જે પરીક્ષા જે છે તમારી લેટ થઈ શકે છે. અને લેટ થવામાં જે માહિતી મળે છે એ મુજબ ઓક્ટોબર સુધીમાં પરીક્ષા લેવામાં આવશે, આ પ્રકારની આપણને માહિતી મળે છે. પરંતુ આ માત્ર માહિતી છે. આ શું છે? માત્ર માહિતી છે. બરાબર છે. જો ચુકાદો વહેલો આવે છે, બરાબર છે, તો પરીક્ષા જે છે તમારી વહેલી આયોજન થઈ શકે છે. એટલે આપણને એક એવું કહેવાય કે અત્યાર સુધી જે સમય મળ્યો છે એમાં વિદ્યાર્થીઓએ પૂરતી પાછી તૈયારી તો નથી કરેલી. અત્યાર સુધી 1 વર્ષ પૂરું થયું, તમે તમારી જાતને પૂછો કે શું હું કંડક્ટરની પરીક્ષાની તૈયારી પૂર્ણ મેં કરી લીધી છે? તો તમારે અંદરથી જવાબ આવશે ના. બરાબર છે. તો હજુ તમને સમય મળ્યો છે. બરાબર. સમય મળ્યો છે તો આ સમયનો સદુપયોગ કરવાનો છે. બરાબર. સદુપયોગ કરી અને તમારે તૈયારી જે છે તમારી ચાલુ રાખવાની છે. તૈયારી છોડવાની છે નહીં. બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે મને ટેન્શન થાય છે. સાહેબ, ટેન્શન શાનું થાય? આપણને ટેન્શન થવું જોઈએ નહીં. બરાબર છે. આપણે જે બાકી રહ્યું છે એનું પૂર્ણ કરવાની તૈયારી જે છે એ પૂર્ણ કરવાની છે. ઓકે. ચલો, તો આ જે માહિતી હતી તમારી સમક્ષ આપણે મૂકી છે. બરાબર છે. હવે ફરીથી તમને જણાવી દઈએ કે બે કંડક્ટર 30 ગુણ કોર્સ આપણી એપ્લિકેશનની અંદર ચાલુ છે. એડમિશન તમારે લેવું હોય તમારી પાસે હજુ સમય છે. રોડ સેફટી 10 માર્ક છે, નિગમ ની ટિકિટ લગેજ ભાડાના 10 માર્ક છે અને એમબીએક્સ કંડક્ટરની ફરજો પ્રાથમિક સારવાર 10 ગુણ છે. બરાબર છે. વિડીયો લેક્ચર અત્યારે હાલ જ અપડેટ થઈ રહેલા છે. એટલે અત્યારની માહિતી મુજબના તમામ વિડીયો જે છે આપણી એપ્લિકેશનની અંદર મુકાય છે. બરાબર છે. તો કોઈ પણ જાતની અન્ય ચર્ચા કર્યા સિવાય, કોઈ જાતનું ટેન્શન લીધા સિવાય તમારે તૈયારી જે છે એ શરૂ રાખવાની છે. તૈયારીની વાત કરવામાં આવે તો એવું હોય તમને તો જીકે જે છે એ આપણું 70 માર્કનું પૂછાવાનું છે. બરાબર છે. જીકે આખો દરિયો છે. ઇંગ્લિશ ગ્રામર છે, ગુજરાતી વ્યાકરણ છે, ગણિત છે. બરાબર છે. પછી આ 30 ગુણનું પછી 20 માર્કનું કોમ્પ્યુટર જે છે. બરાબર છે. 30 ગુણની આ માહિતી નિગમ રિલેટેડ જે છે. બરાબર છે. આ તમામ ટોપિક સારી રીતે તમારે તૈયાર કરવાના છે. કેમ કે તમે ડ્રાઈવરનું જો પેપર જોયું હશે, જેટલી લેટ પરીક્ષા જશે એટલું પેપર જે છે અઘરું બનતું જાય છે. બરાબર છે.
ડ્રાઈવરની પરીક્ષાની અંદર તમે સોલ્વ કરશો ને કદાચ તમારી અત્યારની તૈયારી મુજબ પણ તમે સોલ્વ કરશો ને તો પણ તમારે જે છે એ સોલ્વ કરવામાં તકલીફ પડશે, બરાબર છે. એટલે ડ્રાઈવરનું પરીક્ષાનું જે પેપર પૂછાયેલું છે એને ઓળખી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, બરાબર. ડ્રાઈવર જેવા પેપર પરીક્ષા ડ્રાઈવર જેવા લેવલ પર જો પેપરમાં એ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય તો આપણે કંડક્ટરમાં થોડું પેપર જે છે એ ડ્રાઈવર કરતાં લેવલ અપ જઈ શકે છે. તો તૈયારી તમારી જે છે એ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા સિવાય એ શરૂ રાખવાની છે. જેટલું પણ એડ તમારાથી થાય છે એ એડ કરતા રહો, બરાબર છે. આ તૈયારી જે છે તમારે અન્ય પરીક્ષાની અંદર પણ કામ લાગવાની છે. એટલે કોઈ પણ જાતની અન્ય ચર્ચા સિવાય માત્ર તૈયારી પર ફોકસ કરો, બરાબર છે. અને તૈયારી તમારી શરૂ રાખો. પરીક્ષા જે છે એક વાત ચોક્કસ છે, ફોર્મ ભરાઈ ગયા છે. શું છે? ફોર્મ ભરાઈ ગયા છે. ભરાઈ ગયા છે એટલે નિગમને ગમે ત્યારે મેરિટ આપવું પડશે. મેરિટ આપશે એટલે એને પરીક્ષા લેવી પડશે, બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે મેરિટમાં નામ આવવાની રાહ જોઈ રહ્યા છે કે ભાઈ મેરિટમાં નામ આવે પછી તૈયારી શરૂ કરું. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને બીક લાગે છે કે મેરિટમાં નામ આવશે કે નહીં આવે, બરાબર છે. તો તમારા રિઝલ્ટ પ્રમાણે તમારે નક્કી કરવાનું છે કે સાહેબ મારું મેરિટમાં નામ આવી જશે એવું મને લાગે છે, બરાબર. તો તમારે સ્પેશિયલી કંડક્ટરની જ તૈયારી શરૂ કરી દેવાની છે, બરાબર છે. કંડક્ટરની નોકરી લેવી જ હોય તો, બરાબર છે. અને ઘણા વિદ્યાર્થીઓ જેમને બીક છે એમને જીકેનો જે પાર્ટ જે છે એની તૈયારી કરતા રહેવાનું છે, બરાબર છે. કેમ કે સરકાર છે, નિગમ છે, બરાબર છે. જેવા એમના પ્રશ્નો સોલ્વ થશે ને પછી તરત જ બધું જાહેર કરવાની શરૂઆત કરી દેશે, બરાબર છે. નિગમ અટવાયેલું છે ને એટલા માટે પરીક્ષા લેવામાં આવેલી નથી. બાકી ડ્રાઈવરની અંદર તમે જોઈ લો, ડ્રાઈવરની અંદર તમને મેરિટ આપવામાં આવે છે. મેરિટ આપ્યાના 10 થી 15 દિવસની અંદર પરીક્ષા લેવામાં આવે છે. ખ્યાલ આવે છે? 15 દિવસની અંદર પરીક્ષા લેવામાં આવે છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ ચર્ચા મારે તમારી સમક્ષ કરવી હતી. માહિતી મળ્યા બાદ તમારી સમક્ષ ચર્ચા મૂકવી હતી, બરાબર છે. એટલે જેટલી માહિતી મને મળી છે એ માહિતી મુજબ તમારી સમક્ષ આ વિડિયો લેક્ચર મેં મૂક્યો છે. ઓકે. તૈયારીને શરૂ રાખજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો. ખૂબ ખૂબ આભાર. આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકું છું, ત્યાં જોઈન થઈ જજો. જે કંઈ અપડેટ આવશે એ આપણે મૂકતા રહીશું. એપ્લિકેશન કોર્સ ખરીદવાની ગણતરી ઈચ્છા હોય તમારી તો એડમિશન લઈ લેવું, બરાબર છે. અને તૈયારી શરૂ